પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે કે તમે દારૂનો ધંધો કરાવો, ડ્રગ્સનો ધંધો કરાવો, તો આવો ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે. તો સસ્પેન્ડ થશો તો તમારા આમદે બકર પત્તા ઉતરી જવાના. પણ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે પત્રકાર પરિષદ કરી. સમાચારોમાં આગળ વાત કરીએ. જિગ્નેશ મેવાણીના નિવેદન બાદ રાજ્યભરની અંદર વિરોધ જોવા મળી રહ્યો છે. તો એક બાજુ કોંગ્રેસ તેના સમર્થનની અંદર અલગ અલગ જગ્યાએ પત્રકાર પરિષદ કરી રહી છે, ત્યારે હવે મેવાણીના નિવેદન બાદ રાજ્યભરમાં વિરોધ વચ્ચે કોંગ્રેસના નેતાઓ આવ્યા. જિગ્નેશ મેવાણીના સમર્થનમાં બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે પત્રકાર પરિષદ કરી. તો ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે લગાવ્યા મોટા આરોપ. દારૂ અને ડ્રગ્સ બેફામ વેચાતા હોવાના કોંગ્રેસના આરોપ અને સાથે જ પટ્ટા ઉતારવાની વાતમાં ગેનીબેને મેવાણીનો કર્યો બચાવ. જે રીતના એ બનાસકાંઠાની અંદર દારૂ, જુગાર અને ડ્રગ્સને લઈ વારંવાર ચર્ચાઓ થતી હોય છે કે બનાસકાંઠા કે જે રાજસ્થાનમાંથી દારૂ ઘુસાડવાનું એપિસેન્ટર ગણવામાં આવે છે, ત્યાં જે રીતના બેફામ દારૂ વેચાઈ રહ્યો છે, અને બીજી બાજુ જિગ્નેશ મેવાણીએ જે થરાદ પોલીસની સામે વાણી વિલાસ કર્યો હતો, આક્ષેપો કર્યા હતા, અને તેના જ સમર્થનમાં હવે ગેનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂતે પત્રકાર પરિષદમાં શું કહ્યું, આવો તે પણ જોઈએ. અહીંના બુટલેગરો કે જેમને એક ભીડ ભેગી કરવા માટે કરીને જાણે એમને આમ બીડું ઝડપ્યું હોય, અને એમને ગઈકાલે થરાદની અંદર મહિલાઓને આગળ કરી. પણ વાત એટલી છે કે તમે બધાએ જે રેલી કાઢી એ અમને પોતાને એવું લાગે છે કે બુટલેગરોને એને પ્રોત્સાહન આપવા માટે, અને ડ્રગ્સ હોય, દારૂ હોય, ગાંજો હોય કે કેફી પદાર્થો વેચવા વાળાને પ્રોત્સાહન આપતું આ એક રેલીનું આયોજન કર્યું હોય અમને પોતાને લાગે છે. પોલીસ અધિકારીઓ એને એમ લાગતું હોય કે અમારું સન્માન ગવાનું છે અને અમારા માટે જિગ્નેશ મેવાણીએ અમારું અપમાન કર્યું છે. તો આ ગુજરાતની અંદર ઘણા ઈમાનદાર અધિકારીઓ છે વિભાગની અંદર, આપણે બધા જ હપ્તાવાળા છે ને બધા જ આ વસ્તુને પ્રોત્સાહન આપે એવું કહેવાનો પણ અર્થ અમારો નથી. યુવાનોને બરબાદ થતા બચાયા છે. આવું કામ કરશે ને તો અમે પોલીસને જાહેરમાં અભિનંદન આપશું. ક્યાંક વિધાનસભાનું ગૃહ હશે તો પણ એમનું નામ જો અભિનંદન આપશું. પણ કરોડોના હપ્તા લેવા છે અને બીજા ગરીબ પરિવારોને બરબાદ કરવા છે. હું તો એમ માનું છું કે નાની ઉંમરે જે મહિલાઓ વિધવા થાય છે અને એમના બાળકો રઝળે છે, એમને આ સમયની મોંઘવારીની અંદર એક પતિ વગર કઈ રીતે બાળકો મોટા કરવા ને એ જે કરતું હોય ને એને ખબર હોય. અમે સ્વાભાવિક છે કે અમારી સત્તા નથી એટલે અમે અધિકારીને નથી બદલી શકતા, અમારી સત્તા નથી એટલે અમે એને સસ્પેન્ડ નથી કરી શકતા. પણ વિપક્ષ તરીકે અમારો અવાજ એ અધિકારીઓ સુધી પહોંચાડશું, મીડિયાના માધ્યમથી પહોંચાડશું, અને લોકોના હિતમાં જે પણ ખરાબ થતું છે એ ખરાબ રોકવા માટેના પ્રયત્નો કોંગ્રેસ પાર્ટી અમારી જવાબદારી છે અને અમે એમાં પૂરેપૂરા કરીશું. પાણી નથી મળતું, પણ અમારા વિસ્તારની અંદર દારૂ અને બધી એટલી બધી થઈ ગઈ છે કે કોઈ ઘર બાકી નથી. દારૂ સુધી લિમિટ હતી ત્યાં સુધી બરોબર હતું, પણ ડ્રગ્સ, સ્માઇક, એમડી જેવા અલગ અલગ જે કેફી પદાર્થો છે એનું સેવન એટલું થઈ ગયું છે કે દર મહિને 2 છોકરાઓ આ થરાદની કેનાલમાં આપઘાત કરી રહ્યા છે. તમે આવું ડ્રગ્સ લો છો ત્યારે વેચે છે. પોલીસ અધિકારીઓને પણ કીધું કે તમે જો આવા ખોટા કામ કરશો તો સસ્પેન્ડ થવું, મતલબ પટ્ટા ઉતરવાનો મતલબ શું કે તમે દારૂનો ધંધો કરાવો, ડ્રગ્સનો ધંધો કરાવો, તો આવો ધંધો કરાવતા પકડાશો તો ઓટોમેટિક સસ્પેન્ડ થશે. તો સસ્પેન્ડ થશો તો તમારા આમદે બકર પત્તા ઉતરી જવાના. પણ છેલ્લા 3-4 વર્ષથી જે પણ અહીંયાના ડીવાયએસપી હોય કે પીઆઈ કક્ષાના અધિકારીઓ હતા કે જે તે વિસ્તારના પોલીસના હતા કર્મચારીઓ, એમને ખબર નથી કે થરાદમાં ક્યાં ડ્રગ્સ વેચાય છે, એમડી વેચાય છે, કોકીન વેચાય છે, દારૂ વેચાય છે, એમને નથી ખ્યાલ. થરાદની પોલીસ અથવા તો થરાદના ભાજપના આગેવાનો દ્વારા જે આયોજિત આ રેલી હતી, તો એ લોકો ડ્રગ્સને પ્રોત્સાહન આપવા માંગે છે, ડ્રગ્સના જે વેચાણ કરતા આરોપીઓને. જે રીતે ગઈકાલે વિરોધ પ્રદર્શન થયું એમાં તો 100% લાગે છે જાણે પોલીસને એમના હપ્તા બંધ થઈ જવાના હોય, અને હપ્તાની લાઈનમાં કાલે પરિવારને આડે લાવી અને કાલે મોટા ભાગના ભાજપના હોદ્દેદારો હતા, જે ભાજપ સમર્થિત લોકો હતા, વેપારી દુકાનો બંધ કરાવનારા પણ
એ આ ભાજપ સમર્થિત લોકો હતા.